એટલે ભાઈ હું યાર તું તો જવાબ ના હાલ તો આ તો 5-6 દાડા થઈ ગયા. તું કહેતો હોય તો હું હાલ આવું એવું હોય તો, પણ હોય મારે ધંધાનું સેટિંગ કોઈ ન થાય એટલે ના. તું જે હોય ફાઇનલ જવાબ આલી યાર. હોય અમાર તો હાલ હોય કોઈ ધંધો ન હે ને, એક તો એથી શેટું પડે ને તું તો પગારે હાવ ઓછો કીધું ના છે. લ્યો 15,000 તો હાલવો જ પડશે ભાઈ. ચાલશે તો એમ કઈ હું એવું હોય તો આજથી જ આવું. હા ના યાર તું 2 દાડો તો જવાબ જ આલી નહીં રહેતો ને. આ તો 2 દાડો તો તારો 100 દાડા થયા જ તો. એમ નહીં યાર મારે કોઈક ધંધો કરો કે ના હવે તો મોટા થઈ ગયા ઘેરે બધો બોલ બોલ કરે બીજું કોઈ ના. એમ તો અમાર તો એની વાત છોડ તું, રોજ ઓનલાઈનમાં મેસેજ આવે અમે તો રોજ ફોનમાં જોઈએ બીજું કોઈ નહીં. બીજું કોઈ નહીં, રોજ ફોનમાં મેસેજ આવી. પણ આ હું એક તો 12 કલાકની નોકરી હોય અને એમાં 8,000 રૂપિયા પગાર આલું હું પોહાય કે જી. એમ ના ભાઈ તું એ યાર જવાબ નહીં આવતો બીજું કોઈ ના. તો કેટલા દાડોમાં આવું હું બોલ. પરમ દાડા આવું ફાઇનલ. હા એ હા ધંધા ને કોઈ ઠેકોણું પડતું ના. મારા અડધા ધંધા વાળા ટલ્લાઈ કરી તાણે મેસેજ આવે છે. ઓ વળી કોક નોકરીનો મેસેજ આવ્યો એટલે મારી નોકરી તો મસ્ત ને. 2 કલાક એક્ટિંગ કરે 20,000 રૂપિયા પગાર. લોકેશન એ મોકલ્યું છે. લોકેશન જવા તો દો જવું હું કીસી હડો. હવે નોકરી સારી હે હાલ પેલા ના પાડું નકર મારો જેવું હોય એ રહું નહીં એ રહું હોય મારે ના પાડે તો. એટલે મારો 2 કલાક એક્ટિંગ કરવાની 20,000 રૂપિયા પગાર. મને તો ફેક લાગે છે આ બીજું કોઈ નહીં. મારે લોકેશન મોકલ્યું છે. રખડાવત ને તો સારું પેલા તો હાલ ના નહીં જ પાડવું. એને તો એવું છે ના પાડીએ મારે પિક્ચરની એક્ટિંગમાં લઈ રાખજો. હાર્યો લોકેશન મોકલ્યું છે મને તો જવા જ દે મને. મારો ખર્ચો માથે ના પડે મારે. હા મારે ફેક ના હોય એટલે આ તો મોય એમ લખે કે ખેતરમાં કામ કરવાનું કે પિક્ચરનું કામ કરવાનું શું ખબર ના ભાઈ. ના જવા જ દે ઘેર જાઉં બાયક લઈને પછી આવું. જવા દે. दवा मिले देसी दवा मिले. दांत खुजली जोड़ों का दर्द दवाई मिले. अरे कोई दवाई लेने नहीं आता. दवा मिले. आ जाओ जोड़ों का दर्द. सर में बाल नहीं है बाल आ जाए. पैरों में जान नहीं है जान आएगी. आ जाओ दवा मिले दवा. જવું તો હું ફેરવા ના પડે તો સારું છે. પણ આ હોય ભાષણ તો કે નોકરી હોય જવા તો દે. લોકેશન 12 રૂપિયા પેટ્રોલ બળી જા આમાં. એ મકા જવાનું છે. લોકેશન જોવા દેજો. લોકેશન તો આ જ છે. ભાઠવામાં કેવી નોકરી છે આગળ જવા દે મળી જાય તો વળી ઠીક રહી. લોકેશન તો આ જ છે.
કાકો બેઠા તો સી હવે બેઠા તો સી હવે શું બાડે હા હા પછી દવા દો બોલો બોલો પછી દવા દો બાડે ગુજરાતી બોલતા નહીં આવડતા આવડતા ગુજરાતી બોલો તો આ ઓનલાઈન આ કંપની લોકેશન આ કંપની ચો હે હોય છે આપણે જ હોય જ બધું હા નોકરી માટે આવ્યા તમે ઓવા આવજો આ એ બધું શું કરવાનું છે પણ એ બેહો જ ખરા આ બે હું પાક હા બેઠા લ્યો બોલો એ કાકા હાચું કોકા ચો હ કોક એ ભાઈ હોય જ છે પણ ઓય મન વગડામ તો શું હોય પણ પણ તું 5 મિનિટ બેસ હું તને બધું સમજાવું નોકરી આ માટે બતાવજી ફોન બતાવજી આ જુઓ એ આ લખેલું જો 2 કલાક એક્ટિંગ કરવાની 20,000 રૂપિયા પગાર એ આપણું જ છે ના પ્રૂફ આલો 2 કલાક નોકરી લખી શકે ઓવા એક્ટિંગ કરવાની ઓવા તો એ આપણા હોય જ છે મજાક ના કરતા આપણે દેશી દવાનો બિઝનેસ નહીં દેખાતો તમને આ નહીં દેખાતું બધું ઓય દેખાય તો છે એના માટે તમને હું બોલાયા છું એ શું કરવાનું છે ઓય નોકરી કરવાની હોય કામ કરવાનું ઓય વડી ગયા કામ તમારું કરવાનું ટ્રેનિંગ આલું પેલા બોલો બબડો કાકા મોય તો એક્ટિંગ લખેલું તે તો કોમ નું કહો છો એ એક્ટિંગ બધી પસંદ એક્ટિંગ આવશે હા एक्टिंग में हाल तब आया मैं मुन्ने बोले हिंदी में ओवा हिंदी में हूँ बोले तो दवाई ले लो सर में बाल नहीं है पैरों में जान नहीं है उसके लिए दवाई ले लो देसी दवाई का बिजनेस है किसी को बच्चा नहीं होता अच्छा अच्छा पहला वो આપણે ગુજરાતી હોય તો ગુજરાતી જ બોલવાનું હા હિન્દી તો તમને કહું હું હા એ વખતે એક્ટિંગ કરવાની એવું છે જો તમારે ઇન્ટરવ્યુ લેવામાં આવશે પહેલા હા બોલ તમે જો રસ્તામાં આયા હાલ બાઇક લઈને આયા ઓવા તો રસ્તામાંથી 50,000 રૂપિયા જડે હા 50,000 જડ્યા હોય હા અને એ તરત બીજો ભાઈ આવે તમારા ઘરે હા કે ભાઈ તને હજી 50,000 રૂપિયા જડ્યા મારા પડી ગયા હતા તમે 50,000 પાછા આલો કે ના આલો ના આલો કેમ ના આલો એ તો મને જડ્યા મારા જ થઈ ગયા થોડા પૈસા પાછા આલવાના હોય તો બીજો તમારો પ્રશ્ન હા બોલો હવે તમે જીવનમાં જૂઠ કેટલા ટકા બોલો છો 100%માંથી અને સત્ય કેટલું બોલો છો કાકા જુઓ હાલ તો હાથાનો તો જમાનો સજ ને જૂઠ 75% બોલું ને હાથું 25%. સારું હવે તમે ઈમાનદાર છો હા કે બેમાન છો ઈમાનદાર તો હતો 20 વર્ષનો છે ને 15 વર્ષ ઈમાનદારમાં કાઢ્યો પણ ઈમાનદારમાં કોઈ છે ના એટલે હવે જૂઠનો જમાનો હેડ છે એટલે એના હાથી હેડવું છે હા હાથ મિલાવતા હાલ્યો તમે નોકરી પાકી સાચું 2 કલાક નોકરી કરવાની હા તમને 20,000 રૂપિયા પગાર મળી જાય કઈ તારીખ પગાર આવશે પગાર તમારે જ્યારે જોવો તારે લઈ જાજો એવું છે તમે કહો કે પગાર જરૂર તમારે ટ્રાન્સફર ફર દિન તક દિન ફોન પે ખાતામાં આવશે ખાતામાં જ હવે તો જમાનો થઈ ગયો ને સારું સારું बोलो हाँ जैसा चाहिए था वैसा बंदा तो मिल गया कई सारे आए पर सब साले ईमानदार थे ये चलेगा तो हड़ो पे તમારે હવે ટ્રેનિંગ આલું હું કોમની હા બોલો ટ્રેનિંગ માં એવું છે હા આપણે બનાવીએ છીએ દેશી દવા તમે કેટલું ભણેલા છો હું 12 ભણેલો છું 12 ભણેલા છો ઓવા તો મેં 12 જ ભણેલો છું પણ કાકા હું 12 ભણ્યો પણ મને તો આવું કોઈ આવડતું નથી તમને ચોય આવડે હતા એટલે 12 ભણ્યો પણ તું 12 ધોરણ ભણ્યો હા અને તમે હું નિહાળની 12 ભણ્યો એવું છે ભણવા દાદા ગમે બધા હા એટલે અમે નિહાળના ચેડી ખેતર હતો હા તે એડોના ખેતરમાં હંતાઈ બેસી જતા એવું એટલા અમારે કોઈ ના આવડી પણ એડા ને બેડા આવા વાટી હા અને આ આવડી જ દેશી દવા એટલે તમે તમારા કાકાની પેઢીઓ વાળી હા બરાબર બરાબર એમ તો નોકરી તો ચોક બધા રાખ્યો ને હા પછી આ તા દવા એક દાડો કોમ આવી હા બધું બનાવી જો બધું બનાવેલું છે એક હા सांडे का तेल है वो पिक्चर में नहीं क्या अजय देवगन ये तेल ये भी एक तेल है अरे कौन करवानो હા આપણી દવા છે ને હાલ હા વસ્તી દવા લેવા આવતી નથી હા ગ્રાહકને આવતો હોય ઓવા હાલું કરવું પડે ગ્રાહકને લાવવો પડે તારા પછી જવાનું સવારમાં આવી જવાનું 10 વાગે હા આજથી ચાલુ કરી દે કોમ બરાબર પછી તારે જવાનું ગોમમાં હા કંપની ગોમમાં જવાનું પેલા લંગડું હેડવાનું હા એક વખત માણસો આગળ થઈ માણસો બેઠા હોય કોઈ બેઠા હોય કોઈ ભાઈના ઘર આગળ હેડવાનું
હવે પાછા કલાક રહીને થોડું વગાડવાનું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જવાનું. એટલે પેલો ભાઈ તને પૂછે એટલે ભાઈ તું હાલ લગડ જતો હતો ને કેમ વગર થઈને આવી ગયો કલાકમાં? તારે કહેવાનું કે પેલા એક કાકો આવ્યા છે ને વિદેશથી આવ્યા છે, અરે બધો તેલ રાખ્યો છે ને. હા હિન્દીમાં વાત કરી પાછા તો કે હિન્દીવાળો તેલ રાખ્યો છે ને, ગમે જેવું દુઃખ હોય ગમે જેવી તકલીફ હોય ફટ દે 1 કલાકમાં વગર 1 કલાકમાં વગર થઈ જાય. 1 કલાકમાં 1 કલાકમાં રિઝલ્ટ મળી જ જાય. આટલું કામ તમારે કરવાનું તો તમે નવરા. આટલું જ એટલું જ. તો એમ કરો મારે તો હવે જવું જ ના હતા આ છોડીને. હા રહી જાય તો કહું તો શું આ પગાર વચ્ચે ખરો પાછો જેમ કરાગી વધારે વચ્ચે તારો પગાર ડબલ થાય. હા સર જોડો આ જવું ચાલ આથી જ લાજી નાખો. હા સર જો આ તો ચોપડામાં તારીખ લખજો પરી આજની. ચાલ ખાઈ ગયું એ હારું ચલો હારામ હારી નોકરી મળી ગઈ છે હવે જવું હારામ હારું કોમ મળી ગયું. આ પેલો ને એક તો ફોન કરી દે બારમાં એકદમ ફોન કરી ના પાડવા જેવું પડે પેલો. હેલો એટલે ભાઈ નહીં આવું હું નોકરી હો. ના ના ભાઈ મને તો ઇન્ડિયા હારી નોકરી મળી ગઈ. તું તો ટલ્લાય કરતો હતો. ના અરે ભાઈ હવે મારે નથી આ પૂછે એમ કે એ મારા ડોક્યુમેન્ટ તું પાછો આવી ગઈ અને ભાઈ મને મસ્ત નોકરી મળી છે 20,000 પગાર છે મારે ખાલી 2 કલાક કામ કરવાનું છે કોઈ વધારે છે ને. સારું ભાઈ હો હા હવે હું નહીં આવું પાછો હો. એ હા એક તો આ બારમાં ચડતા હતા વળી કીધું હતું આ વળી કી ટૂંટો આ ઓમ હે ગયો શું ગરાક ના આવે એ તો ભાઈ તો ભાઈ કહેજો માર તો આ ખરાબ ઓપર્યા જો આ છોકરો હેડો ગયો આ તો ને 18 વર્ષનો છોકરો હોય. હા સાચું આવું થઈ ગયું જોજો. આ 18-20 વર્ષનો છોકરો વાહ આવ્યા મને તો વાહ આવ્યો પણ એને બી આવી જાય એડી ચપાના છોકરો. આ કાકા વાહ આવ્યો છે. હા તો બચ્ચા પગ પડાઈ જાય ને ભાઈ સંભાળી હતી. ગાડી કેટલા બોલા કર્યા બધા કે આ દવા હારી વાની દવા હારી પણ આ ચક્કી આ બધા તો આ દવા કોઈ પોલિયો વાળી પગી મૂકે તો દવા કોઈ હટી ને હમણાં આ બિહારી જેવું હા આ ભાઈ કે આ ડોક્ટર હાળો અરે આ ડોક્ટર જેટલી ગોળીઓ ઘેર પાથરો પડી પણ આ પગ તો ફૂલી ભમ થઈ ગયો. આ વામો માર તો ઠીક હતો હેડો ભાઈ માર તો ઉંમર વધો ને હા પણ ભાઈ પેલું સોરું ને જેટલું છોકરું 20 વર્ષનું હતું ને આખા પગે રંટાઈ ગયા હતા. એની જિંદગી ચો જાય ખોટેથી શું હતી યાર. છોકરાને એવી હાલત કરી છોકરાને હવે કોઈ હગો કોઈ કરે નહીં 2 પગ હા રંટાઈ ગયા હતા. આ વાહ વાહ કમ્પ્લીટ શું શબ્દ વાહ. આ વાહ તો જિંદગી ઝોટ કરાવી દીધી કોઈ કોમને ન રાખે વાહ તો છોકરું આવે તો છોકરા પૂછું ખરા વળતર કે બેટા દવા બાવા ચોક લેજે વાગા હા ડૉક્ટરની તો આ છોકરું ફૂલ જેવું છોકરું